અમદાવાદના કાળુપુરમાં એમ્સની ટીમ ઉપર હુમલો થયો છે. પેચવર્કનું કામ કરતી કોન્ટ્રાક્ટરની ટીમ અને અધિકારી પર હુમલો થયો છે. પટવા શેરીમાં પેચવર્કનું કામ કરવા માટે ટીમ ગઈ હતી. સ્થાનિકોએ અધિકારીઓ સાથે ધક્કામુક્કી કરી રિક્ષા ઉપર પથ્થર મારીને કાચ તોડી નાખ્યા. સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયેલા છે. અનિતા, એએમસીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. જ્યારે કામ કરવા માટે કોન્ટ્રાક્ટરની ટીમ પહોંચી છે ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે, પથ્થરમારો કર્યો છે. કયા કારણોથી? જે ખાસ તો પ્રકારે રિલીફ રોડ ઉપર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે, જેને લઈને કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ખાસ તો રિલીફ રોડ ઉપર આવેલા જે પટવા શેરી છે તેની રાતનો આ બનાવ છે. એએમસીની ટીમ રાત્રે જે રોડ પેચ વર્કનું કામ કરવા માટે ગઈ હતી. એ દરમિયાન જે ટેકનિકલ સુપરવાઇઝર અને જે લેબર વર્કરો છે તેઓની પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે રોડ પેચ વર્કનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન સ્થાનિક લોકોએ પણ વિરોધ કર્યો હતો અને પેચ વર્ક કામ કરતી જે કોન્ટ્રાક્ટરની ટીમ છે તેના અધિકારી પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, લોડિંગ રિક્ષા ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ફરજ ઉપર હાજર જે અધિકારીઓ છે તેઓની સાથે ઝપાઝપી જે અસામાજિક તત્વો દ્વારા કરી હતી, જેને લઈને હાલ તો જે કારંજ પોલીસ સ્ટેશનમાં જે એએમસીના અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે પણ જે અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે તેઓની પણ ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. જી અનિતા, આભાર તમામ વિગતો માટે.